નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મગફળી પલળી જતા ખેડૂતોનો આપઘાત। જી હા મિત્રો, અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો તમને વિગતવાર જણાવી દઈએ કે માંગરોળ તાલુકાના લોએજ ગામના 55 વર્ષીય ખેડૂત લક્ષ્મણભાઈ નંદાણીયાએ સિઝનની મગફળી પલળી જતા ઝેરી ટીકડા ખાઈને આત્મહત્યા કરી લીધી। જી હા મિત્રો, તો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે નવેમ્બર 2025માં વિસાવદર પંથકમાં કમોસમી વરસાદથી પાક નાશ પામતા ઈશ્વરિયા ગામના 42 વર્ષીય ખેડૂતે પણ આત્મહત્યા કરી। જોકે ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં રેવત ગામના 49 વર્ષીય ખેડૂતે કૂવામાં ઝંપલાવી જીવો ટૂંકાવ્યો। તેમને શરીરે 3 ફૂટનો વીજ પોલ બાંધી બહાર નીકળવાનું અશક્ય બનાવ્યું હતું। ત્યારે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।